હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે વિજ્ઞાન ટેકનોલોજીના 60 પ્રશ્નો આજે મિત્રો ભણવાના છીએ. જે પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ આપ્યો છે મિત્રો, એના અંદર પાર્ટ 2ના અંદર આ બધા ટૉપિક આપેલા છે. બરાબર, જે ભારતનું બંધારણ આપ્યું છે, વિજ્ઞાન ટેકનોલોજી આપ્યું છે, સાંસ્કૃતિક વારસો છે, ભૂગોળ છે, સામાન્ય જ્ઞાન, જે આગળ હું અભ્યાસક્રમના અંદર પણ બતાવી, એને લગતા ટૉપિકના પ્રશ્નો મિત્રો હવે આપણે બનાવીશું, જે તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર ખૂબ જ કામ આવશે મિત્રો. તો આ પ્રકારે એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો ડિક્લેર થઈ ગઈ છે. 15/6/2025 સંભવિત ડેટ છે. બરાબર, અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી ચેનલ પર 2 પ્લેલિસ્ટની લિંક ચાલુ છે. એક મોડલ પેપરની સિરીઝ ચાલુ છે અને એક આ સિરીઝ ચાલુ છે, જે તમે હાલ જોઈ રહ્યા છો. સ્પેશિયલ ટૉપિક ઉપર વિડીયો જે તમારા અભ્યાસક્રમમાં આપ્યા છે એ. બરાબર, તો આ બધા વિડીયો મિત્રો તમે પણ જોજો, તમારા મિત્રોને શેર કરજો. આ બંને મિત્રો લિંક છે મિત્રો ચેનલ પર પણ તમને જોવા મળશે પ્લેલિસ્ટના અંદર, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર બંનેની લિંક આપી દે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ ઉપયોગી આ વિજ્ઞાન અને ટેકનોલોજીના 60 પ્રશ્નો આપણે સારી રીતે ભણીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્રેકોમા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો ટ્રેકોમા રોગના અંદર મિત્રો આંખ જે છે ને મિત્રો એ પ્રભાવિત થતું હોય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃષ્ઠ, યાદ રાખજો, કૃષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો ચામડી જે છે ને મિત્રો એ કૃષ્ઠ રોગના અંદર શરીરનું આ અંગ છે ચામડી, એ પ્રભાવિત થાય છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિફિલિસ, યાદ રાખજો, સિફિલિસ કયા અંગનો રોગ કહેવાય છે? તો આનો જવાબ આવ્યો છે મિત્રો સિફિલિસ જે છે ને મિત્રો એ જનીન અંગનો રોગ કહેવાય છે. બરાબર, જનીન અંગનો. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મીનામાટા રોગ શેના દ્વારા થાય છે? તો મીનામાટા રોગ જે છે ને મિત્રો એ મર્ક્યુરીના દ્વારા થાય છે. બરાબર, મર્ક્યુરીના દ્વારા. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડકવા રોગ કયા સૂક્ષ્મ જીવોથી થાય છે? તો હડકવા રોગ જે છે ને મિત્રો એ રેબીજ વાયરસથી થાય છે. બરાબર, રેબીજ વાયરસથી. યાદ રાખી લેજો, આ બધા વિજ્ઞાનના પ્રશ્નો છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા ટોપિક ઉપર વિડીયો તમારા માટે પોલીસ કોન્સ્ટેબલ માટે આવતા રહેશે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે મકાઈના વધુ પડતા આહારથી કયો રોગ થાય છે? તો યાદ રાખજો મિત્રો, મકાઈના વધુ પડતા આહારથી પેલાગ્રા નામનો રોગ થાય છે. બરાબર, પેલાગ્રા. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કમળાનો રોગ કયા સૂક્ષ્મ જીવોથી ફેલાય છે? તો હિપેટાઇટિસ વાયરસ, HAHBથી મિત્રો તમને ખબર છે આ કમળાનો રોગ છે ને એ ફેલાય છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રોગમાં બાળકનું પેટ ફૂલી જાય છે? તો યાદ રાખજો મિત્રો ક્વાસિયોકોર, યાદ રાખજો, ક્વાસિયોકોર નામનો જે રોગ છે ને મિત્રો જેના લીધે બાળકનું પેટ છે ને એ ફૂલી જાય છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન ડીની ઉણપથી હાડકામાં કયું તત્વ જમા થતું નથી? તો કેલ્શિયમ જે છે ને મિત્રો એ વિટામિન ડીની ઉણપથી હાડકામાં એ તમને ખબર છે એ તત્વ જમા થતું નથી. બરાબર, વિટામિન ડીની ઉણપથી. બરાબર, કેલ્શિયમ તત્વ જે છે ને એ જમા થતું નથી. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રોગમાં દર્દીને આંખો ઊંડી ઉતરી જાય છે? તો ડાયેરિયા, યાદ રાખજો, ડાયેરિયા જે રોગ છે ને મિત્રો જેના લીધે દર્દીની આંખો જે છે ને એ ઊંડી ઉતરી જાય છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખનિજ દ્રવ્યોની ઉણપથી થતા રોગ કયા છે? તો ખનિજ દ્રવ્યોની ઉણપથી મિત્રો તમને ખબર છે પાંડુ રોગ થાય છે અને ગોઈટર થાય છે. તો જો મિત્રો આ વિજ્ઞાનના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. બરાબર, કારણ કે આવા બધા વિડીયો મિત્રો આવતા રહેશે તમારા માટે. બરાબર, અને હા, મોડલ પેપરની પણ સિરીઝ ચાલુ છે મિત્રો, ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો. બરાબર, જે 1 થી 49 મોડલ પેપર બનાવ્યા છે. બરાબર, જે તમને ખૂબ જ કામ આવશે.
હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રોટીનના કુપોષણથી કયા રોગ થાય છે. તો મારાસ્મસ અને ક્વાશિયોકોર આ બંને રોગ જે છે ને મિત્રો એ પ્રોટીનના કુપોષણથી થાય છે. બરાબર. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ કયા છે. તો હડકવા અને એડ્સ આ બંને જે છે ને મિત્રો એ ભયંકર છે અને જીવલેણ છે મિત્રો આ. બરાબર. અને આ જે રોગો જે છે ને એને સંસર્ગજન્ય રોગ કહેવામાં આવે છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારાસ્મસ શાની ઉણપથી થાય છે. તો મારાસ્મસ જે છે મિત્રો આપણા શરીરના અંદર પ્રોટીનની ઉણપ હોય ને મિત્રો તો મારાસ્મસ નામનો રોગ થાય છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે. તો વિટામિન ડીની ઉણપથી મિત્રો રિકેટ્સ નામનો રોગ થાય છે. બરાબર. રિકેટ્સ. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે. તો સ્કર્વી રોગના અંદર મિત્રો તમને ખબર છે દાંત અને પેઢા આ બંને જે છે મિત્રો એ પ્રભાવિત થાય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોઈટર શેની ઉણપથી થતો રોગ છે. તો ગોઈટર જે છે ને મિત્રો એ આયોડિનની ઉણપથી થતો રોગ કહેવાય છે. બરાબર. ગોઈટર ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. બરાબર. વિડીયો ગમતું હોય તો લાઇક શેર કરતા રહેજો મિત્રો. બરાબર. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડુ રોગ જે છે ને મિત્રો એ શાની ઉણપથી થતો રોગ છે. તો લોહ તત્વની ઉણપથી મિત્રો પાંડુ રોગ તમને થાય છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટાઇફોઇડના રોગકારક સૂક્ષ્મ જીવાણુનું નામ જણાવો મિત્રો. આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે ટાઇફોઇડના રોગકારક સૂક્ષ્મ જીવાણુનું નામ બતાવો. તો સાલ્મોનેલા યાદ રાખજો. સાલ્મોનેલા ટાઇફ્રી આ જે આખો છે ને મિત્રો જીવાણુ છે મિત્રો સૂક્ષ્મ જીવાણુ કે જેના લીધે ટાઇફોઇડનો રોગ થતો હોય છે. બરાબર. સાલ્મોનેલા ટાઇફ્રી યાદ રાખી લેજો. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિનચેપી રોગ કયા કયા છે. તો કેન્સર, ડાયાબિટીસ અને સંધિવા. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાયરસજન્ય રોગો કયા કયા છે. તો ઇન્ફ્લુએન્ઝા, હડકવા, એડ્સ અને કોરોના આ જે બધા છે ને મિત્રો એ વાયરસજન્ય રોગ છે. વાયરસથી ફેલાતા રોગ છે. બરાબર. ઇન્ફ્લુએન્ઝા, હડકવા, એડ્સ અને કોરોના. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે. તો હિમોગ્લોબિન જે છે ને મિત્રો એ માનવ શરીરના અંદર ઓક્સિજનનું વહન કરે છે. બરાબર. હિમોગ્લોબિન. હવે 23મા નંબરનો પ્રશ્ન છે અને મહત્ત્વનો પ્રશ્ન છે. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે વિજ્ઞાન ટેકનોલોજીમાં કે એક સામાન્ય વ્યક્તિના લોહીનું pH પ્રમાણ કેટલું હોય છે. તો 7.35થી લઈને મિત્રો 7.45 જેટલું હોય છે મિત્રો માનવ શરીરના અંદર લોહીનું pH. બરાબર. એક સામાન્ય વ્યક્તિનું યાદ રાખી લેજો. પરીક્ષાના અંદર અવારનવાર પૂછાય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂત્રનો રંગ શાના લીધે પીળો હોય છે. તો યુરોક્રોમના લીધે મિત્રો આ મૂત્રનો રંગ જે છે ને પીળો દેખાય છે. બરાબર. યુરોક્રોમના લીધે. હવે 25મા નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે કે બાળકનો લિંગ નિર્ધારણ શાને આધારે હોય છે. તો પિતાના રંગસૂત્ર XYના લીધે હોય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહીમાં શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે. તો આને છે મિત્રો ડાયાલિસિસ કહેવાય છે. શું કહેવાય છે. ડાયાલિસિસ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હૃદયના ધબકારાને નિયંત્રિત કરનાર હાર્મોન કયા છે. તો થાઇરોક્સિન જે છે ને મિત્રો એ હૃદયના ધબકારાને નિયંત્રિત કરનાર હાર્મોન છે. બરાબર. થાઇરોક્સિન. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્ય શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે. તો અસ્થિ મજ્જાના અંદર થાય છે મિત્રો આ મનુષ્ય શરીરના અંદર લાલ રક્તકણોનું નિર્માણ. બરાબર. અસ્થિ મજ્જાના અંદર થાય છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમનીઓમાં કેવા પ્રકારનું લોહી વહે છે. તો ધમનીઓના અંદર મિત્રો શુદ્ધ પ્રકારનું લોહી વહે છે. બરાબર. શુદ્ધ પ્રકારનું લોહી. હવે 30મા નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે કે ટૂથપેસ્ટ યાદ રાખજો. ટૂથપેસ્ટ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે. તો કેલ્શિયમ ફોસ્ફેટનો ઉપયોગ થાય છે. બરાબર. કેલ્શિયમ ફોસ્ફેટ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે. તો કાર્બોહાઈડ્રેટ જે છે મિત્રો એ શરીરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહેવાય છે. બરાબર.
કાર્બોહાઈડ્રેટ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરમાં કુલ કેટલી અંતઃસ્રાવી ગ્રંથિઓ જોવા મળે છે. તો માનવ શરીરના અંદર કુલ મિત્રો 9 અંતઃસ્રાવી ગ્રંથિઓ જોવા મળે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવજાત શિશુના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલા હોય છે. તો જોઈ લો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાયેલું છે. તો નવજાત શિશુના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ મિત્રો 140 હોય છે. બરાબર, 140 હોય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માણસમાં સામાન્ય રીતે લોહીનું દબાણ કેટલું હોય છે. તો માણસના અંદર સામાન્ય રીતે લોહીનું દબાણ જે છે મિત્રો 80 થી 120 હોય છે. બરાબર. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યમાં શરીરમાં રંગસૂત્રોને કુલ કેટલી જોડ હોય છે. તો 23 જોડ હોય છે અને કુલ મિત્રો 46 રંગસૂત્રો હોય છે. જોઈ લેજો, પ્રશ્નો કેવો પૂછાય છે એ પ્રમાણે જવાબ આપવાનો રહેશે. બરાબર, જોડ પૂછે તો 23 અને કુલ પૂછે તો 46. તો જુઓ મિત્રો, આ બધા પ્રશ્નો વિજ્ઞાન ટેકનોલોજીના કેવા લાગે એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. બરાબર, આ પ્રકારે વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો. આવા બધા મિત્રો વિડીયો આવતા રહેશે એટલે ચેનલને પણ સબસ્ક્રાઈબ 100% કરી દેજો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે. તો ફેફસાના અંદર થાય છે મિત્રો માનવ શરીરના અંદર લોહીનું શુદ્ધિકરણ. આ પ્રશ્ન છે ને મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરનું કયું અંગ અવશિષ્ટ છે. તો આંત્રપુંછ જે છે ને મિત્રો એ માનવ શરીરનું અંગ છે મિત્રો. આંત્રપુંછ એ અવશિષ્ટ અંગ છે. બરાબર. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં ક્યાં આવેલી હોય છે. તો થાઇરોઇડ ગ્રંથિ શરીરના અંદર મિત્રો ગળાના અંદર આવેલી હોય છે. કયો આગળ? ગળાના અંદર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયમન કોણ કરે છે. તો ઇન્સ્યુલિન જે છે મિત્રો લોહીના અંદર શર્કરાનું પ્રમાણનું નિયમન કરે છે. બરાબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આ પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, વિજ્ઞાન ટેકનોલોજી જુઓ મિત્રો, તમારી પરીક્ષાના અંદર આ લેવલ ઉપર પૂછાશે. બરાબર, એટલે વિજ્ઞાન ટેકનોલોજી 10 થી 15 માર્ક્સના અંદર પણ પૂછાશે, એના કરતાં પણ વધારે માર્ક્સના અંદર પૂછાઈ શકે છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં હાડકાં અને દાંતમાં મુખ્યત્વે કયું તત્વ હોય છે. તો કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે મિત્રો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે. તો કોષ જે છે મિત્રો એ માનવ શરીરનો મૂળભૂત એકમ કહેવાય છે. બરાબર, કોષ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીર રચનાના સ્ત્રાવ એટલે શું. તો એને છે મિત્રો એનેટોમી કહેવાય છે. બરાબર, શરીર રચનાના સ્ત્રાવને શું કહે છે? એનેટોમી. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહીમાં રહેલ અગત્યના તત્વને શું કહે છે. તો લોહીના અંદર રહેલું અગત્યનું તત્વ મિત્રો એને હિમોગ્લોબિન કહેવાય. શું કહેવાય? હિમોગ્લોબિન કહેવામાં આવે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજમહેલ જેવી ઐતિહાસિક ઇમારતોને શાનાથી નુકસાન થવાની સંભાવના છે. તો એસિડ વર્ષાથી મિત્રો, યાદ રાખી લેજો, એસિડ વર્ષાથી. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યને કરોડરજ્જુમાંથી કેટલી જોડ કરોડરજ્જુ ચેતાઓની નીકળે છે. તો 31 જોડ મિત્રો આ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલો આ પ્રશ્ન છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મગજનું કયું અંગ શ્વસન અને રુધિરાભિસરણનું નિયમન કરે છે. તો લંબમજ્જા જે છે ને મિત્રો, લંબમજ્જા એ મગજનું એક અંગ છે. બરાબર, જે શ્વસન અને રુધિરાભિસરણનું નિયમન કરે છે. બરાબર, લંબમજ્જા. તો તમને ખબર છે મિત્રો, આ પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો વિજ્ઞાન ટેકનોલોજીના આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. બરાબર, તો 46 પ્રશ્નો મિત્રો આપણે સમજ્યા છીએ. બરાબર, અને 60 પ્રશ્નો આપણે જોવાના છે. બરાબર, તો મિત્રો સૌપ્રથમ તમને એક બાબત જણાવવા માગું છું કે આ વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો 15/6/2025 બહાર નીકળેલી છે, સંભવિત છે. બરાબર, તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો કેટલા ગુણોનું પૂછાશે અને કેવું પૂછાશે તમારે જાણવું જરૂરી છે. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો 200 ગુણોનું પૂછાશે, જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર વહેંચાયેલું છે. પાર્ટ 1 જે છે મિત્રો 80 ગુણનો જે છે મિત્રો, એના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણમાં પૂછાશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 30 ગુણના અંદર પૂછાશે. ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર પૂછાશે. બરાબર,
એટલે પાર્ટ 2 જે છે મિત્રો કુલ 80 ગુણનો પૂછાશે, જેના અંદર પાસ થવા માટે 80 ગુણના અંદરથી 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો, બરાબર. હવે પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો પૂછાશે મિત્રો, જેના અંદર ભારતનું બંધારણ 30 ગુણના અંદર પૂછાશે, વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે, અને ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 2 જે કુલ છે મિત્રો 120 ગુણનો પૂછાશે. 120 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો પરીક્ષા આપવા જતાં પહેલાં આટલી બાબત યાદ રાખવાની રહેશે, બરાબર. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત છે કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી મિત્રો સારી રીતે કરવી હોય તો આપણી ચેનલ ઉપર મિત્રો 2 પ્લેલિસ્ટ ચાલુ છે, એક મોડલ પેપરની સિરીઝ અને એક જે હાલ ચાલુ છે સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો જે તમારા અભ્યાસક્રમમાં આપ્યા છે ને મિત્રો. ભારતનું બંધારણ આપ્યું છે, વિજ્ઞાન, ટેકનોલોજી, વારસો આપ્યો છે, ઇતિહાસ આપેલો છે, ભૂગોળ આપ્યું છે, સામાન્ય જ્ઞાન. તો આ બધા ટોપિક ઉપર સ્પેશિયલ વિડીયો બનશે મિત્રો, જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવશે. તો આ બંને મિત્રો જે પ્લેલિસ્ટ છે ને મિત્રો એ તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર પણ મળશે, અને આપણી ચેનલ ઉપર મિત્રો પ્લેલિસ્ટ છે ને એના અંદર પણ મળી રહેશે, બરાબર. ત્યાં જઈને તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો, બરાબર. આ બંનેના અંદર મિત્રો વિડીયો બનતા રહેશે પોલીસ કોન્સ્ટેબલ માટે. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આ 2 પ્લેલિસ્ટ બનાવે છે, બંનેની લિંક એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરાબર. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો, અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અન્ય અંગોમાંથી હૃદય તરફ લઈ જતી રક્તવાહિની શું કહે છે? તો એને સર મિત્રો શીરા કહેવાય છે. શું કહેવાય? શીરા. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રક્તરસમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? તો 90% હોય છે મિત્રો આ રક્તરસના અંદર પાણીનું પ્રમાણ. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રુધિરના કયા કણો શરીરનું રક્ષણ કરતા સૈનિકો તરીકે ઓળખાય છે? તો શ્વેત કણો છે મિત્રો, યાદ રાખી લેજો, શ્વેત કણો. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રક્ત કણોનું આયુષ્ય આશરે કેટલું હોય છે? તો રક્ત કણોનું મિત્રો આયુષ્ય કુલ છે મિત્રો 120 દિવસનું હોય છે, અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન વિજ્ઞાન ટેકનોલોજીના અંદર પૂછાઈ ગયો છે મિત્રો. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિના રક્તકણમાં એન્ટીજન આવેલા હોતા નથી? તો ઓ ગ્રુપ જે હોય ને મિત્રો, જેનો ઓ ગ્રુપ, એના અંદર એન્ટીજન આવેલા હોતા નથી. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહીને 4 સેલ્સિયસથી નીચા તાપમાને કેટલા દિવસ સુધી સાચવી શકાય છે? તો 35 દિવસ સુધી મિત્રો સાચવી શકાય છે. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વગ્રાહી કહે છે? તો AB ગ્રુપ, યાદ રાખજો, AB ગ્રુપ ધરાવનાર જે વ્યક્તિ હોય ને એને મિત્રો સર્વગ્રાહી કહેવામાં આવે છે, બરાબર. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વદાતા કહે છે? તો O ગ્રુપ જે ધરાવે ને મિત્રો એને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે, અને ઘણી બધી પરીક્ષાના અંદર આ બંને પ્રશ્નો પૂછાયેલા છે. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરના કુલ વજનના કેટલા ટકા લોહી હોય છે? તો 8% મિત્રો લોહી હોય છે, બરાબર. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે થાઇરોક્સિન શું છે? તો હાર્મોન છે મિત્રો. આ થાઇરોક્સિન શું છે મિત્રો? હાર્મોન છે, બરાબર. યાદ રાખી લેજો. તો જુઓ મિત્રો, આ વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમારા માટે આવા પ્રશ્નો મિત્રો બીજા ટોપિક ઉપર આવતા રહેશે, જે તમારા પોલીસ કોન્સ્ટેબલના અભ્યાસક્રમના અંદર આપેલા છે, બરાબર. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરનું બંધારણ ઘડનાર મુખ્ય પોષક દ્રવ્ય કયું છે? તો પ્રોટીન છે મિત્રો, પ્રોટીન. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખોરાકમાં રહેલા મુખ્ય પોષક દ્રવ્યો કયા છે? તો કાર્બોદિત પદાર્થ, ચરબી અને પ્રોટીન. આ જે છે મિત્રો ખોરાકના અંદર રહેલા મુખ્ય પોષક દ્રવ્યો છે, બરાબર. કાર્બોદિત પદાર્થ, ચરબી અને પ્રોટીન. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? તો હોમો સેપિયન્સ, યાદ રાખી લેજો, માનવનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ છે.
તો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો વિજ્ઞાન ટેકનોલોજીના 60 પ્રશ્નો આપણે ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયો ગ્રહ કૃષિને દેવ તરીકે ઓળખાય છે. તો યાદ રાખજો મિત્રો, કયો ગ્રહ જે છે કૃષિનો દેવ તરીકે ઓળખાય છે તો શનિ ગ્રહ છે. બરાબર, શનિ ગ્રહ. તો આ 60 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી છે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે બે પ્લેલિસ્ટ બનાવ્યા છે મિત્રો, એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ના કરવું પડે. બરાબર, તો ચાલો મિત્રો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.